જય સ્વામિનારાયણ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મા સમાન મુક્તાનંદ સ્વામીને તો આપણે સૌ ઓળખીએ છીએ. તેમના પૂર્વાશ્રમના બેન ધનબાઈ હતા. મુક્તાનંદ સ્વામી સાધુ થયા એ તેમને ગમતું ન હતું. સંસાર વ્યવહારમાં મુક્તાનંદ સ્વામીને પાછા લઈ આવવા માટે ધનબાઈએ ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં એ સફળ ના થયા. અંતે ધનબાઈ પોતાના જીવનું કલ્યાણ કરવા માટે અને મુક્તાનંદ સ્વામીના મુખેથી ઉપદેશ સાંભળવા માટે ગઢપુર આવે છે. તો ચાલો ભક્તો આપણે નિહાળીએ નાટક ધનબાઈને. સ્વાગતમ. જય સ્વામિનારાયણ. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની પુનિત પદરજથી પાવન થયેલી મહાતીર્થ ભૂમિ એ ગઢપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નિહાળીએ ધનબાઈના સંવાદને. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 5મું, ધ્યાનના આગ્રહનું. સંવંત 1876 માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈ ને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એવી ભક્તિ એ કરી અને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 5મું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બે 3 દિવસથી કથા થાય છે. આજે તો ધનબાઈના મુખેથી કથા વાર્તા સાંભળીએ. હા મોટી બા, આ ધનબાઈ કોણ છે? આપણા સૌના વડીલ અને સંપ્રદાયના મૂળધન્ય સંત મુક્તાનંદ સ્વામીના એ પૂર્વાશ્રમના બેન છે. તે પણ મુક્તાનંદ સ્વામીએ સ્વીકારેલો માર્ગ પસંદ કરી સ્વામીના સ્વમુખે ઉપદેશ સાંભળી પોતાના જીવનું કલ્યાણ કરવા ઈચ્છે છે. આથી મહારાજે તેમની ઈચ્છા જાણી અને અહીં તેમને બોલાવ્યા છે. આવો આવો ધનબાઈ, વ્યાસાસને બેસો અને કથા કરો. હા હા, ચાલો આવો. અર્થાત કૃપા સાગર શ્રી રામચંદ્રના કોમળ હાથ પણ કમળ સમાન છે અને પગ પણ કમળ સમાન છે. હું એ રામચંદ્રને નમીને ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. તેમની શોભા અગણિત કામદેવોને પણ લજ્જિત પમાડે તેવી છે. તેમનો નીલ વર્ણ મેઘ સમાન સુંદર છે. વાદળોમાં જેમ વીજળી શોભે છે તેમ તેમના ઘેરા શરીર પર પીળા વસ્ત્રો શોભાયમાન છે. અંતે શિવજી, શેષનાગ અને મુનિઓના મનને પ્રફુલ્લિત કરે છે તેવા રામચંદ્રજીને હું મારા હૃદયમાં બિરાજમાન કરું છું. ભક્તો, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. અરે ઓ મોંઘી બેન, મીઠી બેન, તમને દરબારગઢમાંથી અવાજ આવતો સંભળાય છે? હા બોન, કોઈ બેન આવ્યા હોય એવું લાગે છે. કથા કરતા હોય એવું લાગે છે. આ બેનનો પહેરવેશ તો જુઓ. પહેરવેશ પરથી તો એ માર્ગી પંથના હોય એવું લાગે છે.
તેમના ગેરુઆ રંગના કપડાં ને માથે મોટો અંબોડો, કાનમાં રુદ્રાક્ષના લટકણિયા અને ગળામાં રુદ્રાક્ષની માળા, આંખોમાં કાળું આંજણ કેવું આંજ્યું છે. એની કંઠની કોમળતા તો જુઓ, કેવી છટાદાર છે. તેને સાંભળવા આખો દરબાર ગઢ ભરાઈ ગયો છે. અરે ઓ મોંકી બોન, મીઠી બોન, નાથી બોન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે આ બધા ભેગા થઈને શું વાતો માંડી છે? આ દરબાર ગઢમાં કોણ આવ્યા છે? એની તો અમે વાતો માંડી છે. અરે આપણા વાલા એવા મુક્તાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બહેન છે. તેઓ આપણા પ્રાણ આધાર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા છે. તેમને મહારાજ ઉપર ખૂબ જ હેત છે, પણ મહારાજ હાલ જૂનાગઢ બિરાજે છે. એટલા માટે મોટીબાઈએ તેમને અહીં 2-3 દિવસ થયા રોક્યા છે. તો હાલો બહેનો, દરબારગઢમાં ઘણી સેવા છે હો. હાલો હાલો બધા જઈએ સેવામાં. જય સ્વામિનારાયણ લાડુબા. જય સ્વામિનારાયણ રામભાઈ. મુક્તાનંદ સ્વામીએ સંદેશો મોકલાવ્યો છે. લાવો લાવો. જય સ્વામિનારાયણ મોટી બા. જય સ્વામિનારાયણ લાડુબા. મોટી બા, મુક્તાનંદ સ્વામી અને સતાનંદ સ્વામી વિચરણ કરીને અહીં પધાર્યા છે. દરબારગઢમાં ધનબાઈ આવીને કથા વાર્તા કરે છે. એની જાણ મુક્તાનંદ સ્વામીને થઈ, એટલે મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીએ પાર્ષદ સાથે સંદેશો મોકલાવ્યો છે. શું સંદેશો મોકલ્યો છે લાડુબા? સંદેશો એવો છે કે મોટીબાને કહો કે ધનબાઈને રજા આપે, નહીતર આપણા વર્તમાનમાં પણ તેની ખોટ આવશે. તેને પંચવર્તમાનની કાંઈ સમજ ના પડે. નિર્માની, નિષ્કામી, નિસ્વાદી, નિર્લોભ, નિર્સ્નેહની તેને કાંઈ સમજ ના પડે. હા હા, તમારી વાત સાચી છે લાડુબા. બીજી વાત એ કે મુક્તાનંદ સ્વામી ધનબાઈને ઉદ્દેશીને વાત ન કરી શકે, એટલે મહારાજની આજ્ઞાથી ધનબાઈ અને સંપ્રદાયની બધી સ્ત્રીઓ માટે ઉપદેશાત્મક રૂપે 4 પદનું કીર્તન રચી મોકલાવ્યું છે. તો હાલો ભક્તો, આપણે ધનબાઈને તે કીર્તન સંભળાવીએ. રૂડીબાઈ, ધનબાઈને લેતા આવો. હા હા. ધનબાઈ, મુક્તાનંદ સ્વામીએ તમારા માટે 4 પદો મોકલ્યા છે. ઓહો, મુક્તાનંદ સ્વામીએ મારા માટે પદ મોકલ્યા છે? હા, ચાલો સાંભળીએ. હા હા, ચાલો આવો. સાંભળી બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાંભળી બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પર વિશે, જેમ ભળ્યું પૈસા કરમાહી ઝેરજો. સાંભળી બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. દાસી થઈને રેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો મોટા ભાગજો. દાસી થઈને રેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો મોટા
સાધન સર્વે માન બગાડે પર વિશે જેમ ભળ્યું પૈસા કરમાહી ઝેરજો સાંભળી બેની હરી રીછાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો. વાહ ભક્તો વાહ, આ કીર્તન સાંભળીને તો મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે. આજથી મારે સ્વામિનારાયણ સંપ્રદાય જ સ્વીકારવો છે. આજે મારી અંદર રહેલા માન, ઈર્ષા, અહંકાર રૂપી દોષને મૂકીને હું મહારાજના શરણે થાવ છું. આ કીર્તન સાંભળીને તો મારો આધ્યાત્મિક માર્ગનો સાર જ વણાઈ ગયો છે. આ પદની એક એક પંક્તિ આધ્યાત્મિક માર્ગના પગથિયા દર્શાવે છે. સગપણ તો હરિવરનું જ સાચું, બાકી સંસારના તાતણા તો ગમે ત્યારે તૂટી જાય. માટે પ્રભુ સાથે પ્રીતિ કરી સર્વે સંજોગોમાં હરિના ચરણે જ રહેવું છે. એ જ જીવનનો મર્મ છે. પ્રભુની પ્રસન્નતા મેળવવી હોય તો મનના ખોટા સ્વભાવ છે તે છોડવા પડે હો ભક્તો. માટે ભગવાન સ્વામિનારાયણની દ્રઢ નિષ્ઠાથી પતિવ્રતાની જેમ આરાધના કરીએ તો જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. એ મને આ પદથી સમજાઈ ગયું હો. માટે મારે પણ આજથી વર્તમાન ધારીને હરિના ચરણે જ રહેવું છે. મારું સારું એ જીવન ભગવાનની ઉપાસનામાં વીતે એમ રહેવું છે. મોટી બા, મને સત્સંગમાં દ્રઢતા મળે અને ભગવાનને રાજી કરી શકું એવા આશીર્વાદ આપો. મને વર્તમાન ધરાવો મોટી બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તનબાઈ. કાળમાયા પાપ કર્મમ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મમ. જય સ્વામિનારાયણ મોટી બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ તનબાઈ વાહ. તનબાઈ, આ પદો માત્ર તમારા જ ઉપદેશ માટે નથી, પરંતુ સારા એ મહિલા ભક્તોને નિયમ, નિશ્ચય અને પક્ષ તેમજ આજ્ઞા અને ઉપાસના રૂપી બે પાંખો દ્રઢ થઈ જાય એવા મુક્તાનંદ સ્વામીના પદો છે. તો આપણે સર્વે ભક્તોએ આ મુક્તાનંદ સ્વામીએ રચેલા પદોને જીવનમાં ઉતારી અને તે પ્રમાણે જીવન જીવશું તો આપણા ઉપર આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ રાજી થશે. હા હા ધનભાઈ, તમે અમારા થયા, તમે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના થયા. વાહ ભક્તો, હું ખૂબ જ ધનભાગી છું. જય સ્વામિનારાયણ વાલા ભક્તો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભક્તો. જય સ્વામિનારાયણ. જેમ ફરેણીમાં શીતળદાસને સમાધિમાં રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો, તેવો જ નિશ્ચય મુક્તાનંદ સ્વામીએ પદો રચીને ધનબાઈને કરાવ્યો. જય સ્વામિનારાયણ. જય જય નાદ કરો